હિતેશ, આ પરિવારના જે પણ હોય ને એ ઉપર આવે પ્લીઝ, મને બોલાવવા ન પડે. આ આપણો જ પરિવાર છે, પણ અમારો એક ફરજમાં આવે છે કે આપણા પરિવારમાં પણ આપણને જેવું પણ યોગદાન આપ્યું હોય ને, અચૂક આપણે એમનો આભાર વ્યક્ત કરવો જોઈએ. પ્રમુખ રવિ, આપણા રમણીક કાકા, તમે આગળ આવો. આપણા વસંતભાઈ વડીલો જે આગળ આવે અને પુષ્પગુચ્છથી એમનું સન્માન કરે. આ ત્રણે બાપાઓને તમે આખા પરિવાર વતી પુષ્પગુચ્છ આપો. આખા પરિવાર વતી આ ત્રણે બાપાઓને આપશો ને પ્રતિનિધિના રૂપે ચાલશે. ચેતના છે શૌર્ય સુવિકાસ છે. ચૂંટણીનું બ્યુગલ વાગ્યું ને પછી આપણને ક્યાંક સ્થાનની જરૂર પડે, ઓફિસની જરૂર પડે, તો અમે એના માટે ઘણી જગ્યાઓ માટે વિચારતા હતા અને અમે રમણ સ્મૃતિ, તો એના માટે કરીને હસમુખભાઈને ફોન કર્યો અને હસમુખભાઈએ પહેલી વખતમાં જ કીધું તમને જે કરવું હોય એ કરો. આપણને કોઈએ જ વિચાર કર્યા વગર ઓફિસ માટે જગ્યા ફાળવી હતી. એના માટે અમે આખા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખાલી જગ્યા ફાળવીને એમને બાજુ પર નથી ઊભા રહી ગયા. જગ્યા ફાળવ્યા પછી આખી ચૂંટણી દરમિયાન આખો પરિવાર આપણી સાથે છેલ્લી ઘડી સુધી ઊભો હતો. એ માટે અમે આપના ખૂબ ખૂબ આભારી છીએ. ખૂબ ખૂબ તમને લાગશે કે 18 જણાને કેમ ઉપર બોલાવ્યા, તો 18 જણાને એટલે ઉપર બોલાવ્યા છે કે હવે 3 વર્ષ માટે તમને 18 જણા છે ને આમને આમ ઊભા મળશે અને આજથી પ્રેક્ટિસ થાય બોલાની. દરેક વડીલોનું સન્માન કરે, પુષ્પગુચ્છ આપી દો. આવો આગળ, ત્યાંથી આવતા જાઓ લાગે. आँखों से अपनी संकल्प बोल के हमको निकल पड़े, हर द्वार खोल के गगन कहे विजय અમને ભીમજીભાઈ ચૌહાણ એનું ફિઝિકલ પ્રેઝન્સ છે ને અમને ખરેખર અહીંયા આગળ ઓછી લાગી. આની સાથે ભીમજીભાઈ ચૌહાણનો પણ અમને એટલો જ સાથ સહકાર હતો. ત્યાંથી ફોન કરતા હતા, એ અહીંયા પ્રત્યક્ષ રૂપે હાજર નહોતા પણ પરોક્ષ રીતે એમનો જીવ અહીંયા જ હતો. જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું ને ત્યારથી રિઝલ્ટ આવ્યું ત્યાર સુધી.
એટલે સંકલ્પને પાળવાનો છે આપણે. અને સંકલ્પ જે છે એ મેનિફેસ્ટો જે આપણે બનાવ્યો છે એને પાળવાનો છે. એટલે આપણે બધાય હવે સંકલ્પને આપણે ચૂંટાઈ આવ્યા સંકલ્પ ગ્રુપમાં, અને સંકલ્પને આપણે પાળવાનો છે અને સંકલ્પને નિભાવવાનો છે. હવે એની સાથે આપણે જ્યારે સમાજમાં હવે 2 દિવસમાં તમે હેન્ડઓવર કરશે, તમે લેશો ત્યારે નવો ચોપડો ખોલશો, એમાં નવા ચોપડામાં સાથીઓ દોરીને આગળ વધજો. તો સાથિયાથી ચોપડામાં પેલો સાથીઓ આવશે સ્વસ્તિક, જે આપણે દૂધમાં સાકર ભળી જાય એવી રીતે બધાએ ભળી જવાનું છે. એમાં પછી સ્વસ્તિક એની ને સંકલ્પ એની, ઘાટકોપર સમાજ 1, ઘાટકોપર સમાજ 1. અને એની જે નોંધ પેલા આપણે છે ને બધાએ લેવાતી હતી, વચ્ચે થોડુંક બધો કારોબાર ડગી ગયો તો, પણ જે નોંધ લેવાતી હતી ને એવી નોંધ પાછી લેવાય એવી હું બધાને, તમને બધાને શક્તિ મળે. અને બીજું હું શું કહું છે કે આપણે જે સંકલ્પ ગ્રુપે છે ને એક કામ બહુ સારું કર્યું. જે મહાભારતમાં ભગવાન કૃષ્ણ પાસે જે પહોંચ્યા હતા, જે પહેલા પહોંચ્યા, કૃષ્ણ ભગવાને કીધું કે તને મારું લશ્કર ખપે છે કે તને હું ખપું છું? એટલે એકે લશ્કર લીધું અને એકે સારથી લીધા. સારથી એટલે આ બધાય સારથી, આ બધાય સારથી, આપણે બધાય સારથી છીએ, માર્ગદર્શક છીએ. અને લશ્કર તો સારથી જ્યાં હોય, આવા માર્ગદર્શક હોય ત્યાં લશ્કર ન હાલે. અને એ તો આપણે વર્ષોથી ઇતિહાસમાં જોતા આવીએ છીએ. તો હું એટલું જ કહું કે સંકલ્પ પાળજો અને પાળીને બતાડજો. આ બધા વડીલોની હયાતીમાં જ. આભાર. તમે પણ 2 શબ્દ અમને આશીર્વાદ આપશો, અથવા તો તમને જે યોગ્ય લાગે ને એવા વચનો કહેજો. ઓમ. આજના સંકલ્પ ગ્રુપના સ્નેહ મિલન કાર્યક્રમમાં સૌ વડીલો અને ચૂંટાયેલી પેનલ, માતાઓ અને મિત્રો, સૌ પ્રથમ આ ચૂંટાયેલી કારોબારીને ખૂબ ખૂબ અભિનંદન. અને આ લોકોને જે કંઈ માર્ગદર્શન આપવાનું આપણા વડીલશ્રીઓ બધા આપી જ ગયા છે. અને સંગઠન એ સૌથી આજના સમયની માંગ છે. કારણ કે સંગઠન વગર હવે કાંઈ થવાનું નથી. જે આ પેનલ બી કહે છે અને આપણા વડીલો બી કહે છે, આખી હાર્યા જીત્યા બધા આપણે એક છીએ. આખી સમાજ આજે 6-6.5 હજારની જે આપણી વસ્તી છે એ આપણે એક પરિવાર છીએ. અને અત્યારે સમગ્ર આપણે હિન્દુ એક થવા જઈ રહ્યા છીએ. ત્યારે જો આપણે વિભાજન અને વિઘટનમાં જો આપણે તો માનતા હશો તો એ આપણો મોટામાં મોટો આપણો ડ્રોબેક છે. કારણ કે દરેક સમાજો ભેગા થઈ અને હિન્દુ સમાજ બનાવીએ છીએ. ત્યારે જો આપણે આપણી પાટીદારી સમાજને જો આપણે વિઘટિત કરી અને કોઈની સાથે આપણે ભળવા જશું તો એ સ્વીકારશે નહીં. એ આજના સમયની માંગ છે. આજે આપણા વડાપ્રધાન કે યોગી આદિત્યનાથ જે આપણને કહે છે કે બટોગે તો કટોગે, તો આ સૂત્રને આપણે સાર્થક કરી અને કામ તો કરવાનું જ છે, નો ડાઉટ. તમને જે તમે જવાબદારી ચૂંટાઈને આવ્યા છો એ તો કામ કરવાનું છે, સારામાં સારું કરવું છે. અને આપણા વડીલોએ જે બેઝ બનાવ્યો છે, ફાઉન્ડેશન બનાવ્યો હતો, એને ઉત્તરોત્તર તમે આગળ લઈ જવા માટે પ્રયત્ન કરવા જ છે. સૌ સાથે મળીને, ટોટલ સમાજ સાથે મળીને કાર્ય કરવું છે. આ પેનલને ખૂબ ખૂબ આશીર્વાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને જે તમારો ઉત્સાહ અમને દેખાય છે, ચૂંટણી પ્રચાર દરમિયાન બી તમારો જે ઉત્સાહ હતો અને આજે બી તમારો ઉત્સાહ છે, એને બરકરાર રાખજો. અને જે વડીલોએ આપણે જે તમને સૂચના આપી છે એ પ્રમાણે આગળ કામ કરજો. ધન્યવાદ.
અને એને મારા વતી અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન. અને બીજું, બે પેનલમાં ઇલેક્શન શાંતિથી પતી ગયું, એટલે ઓલી પેનલ કે જે હતી બે પેનલને ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈ વાદ વિવાદ ન થયો. બીજું કે લાસ્ટ ટાઈમ જે આપણી સમાજમાં થોડાક લેતી દેતીમાં કાંઈ પ્રોબ્લેમ હતા, હવે એમાં ધ્યાન રાખજો કે આવું ન થાય. શું હતું એ બધાને ખબર છે. હવે એ મારી ખાસ તકેદારી તમે રાખજો કે એ પ્રોબ્લેમ ના આવે. બસ. હું એક યોગ ટીચર છું અને યોગ શબ્દનો સંસ્કૃત શબ્દમાં એનો અર્થ થાય છે યોગ એટલે જોડવું. હા, જોડવું એટલે એકત્ર કરવું, સહયોગ કરવું. એટલે યોગનો સીધો સાધો અર્થ છે જોડવું, એકત્ર કરવું. ને આ સમાજ પણ જોડાયેલો રહે એ શુભકામના આ પેનલની જવાબદારી વધી ગઈ છે. અને કલયુગે સંગે શક્તિ કીધું છે. કલયુગમાં જો સંઘ નહીં હોય ને, મતલબ એકતા નહીં હોય ને, તો આપણી કોઈ શક્તિ કામ નહીં આવે. અત્યારે આપણે જે માહોલ જોઈ રહ્યા છીએ, આપણી બીજી સમાજો, અમે અત્યારે ભાનુશાલી સમાજના ટચમાં છીએ. અત્યારે વલસાડમાં 35 કરોડ રૂપિયાની વાડીનું સંકુલ બનાવ્યું છે વલસાડમાં ભાનુશાલી સમાજે. એ આપણા સમાજ માટે અત્યારે તો કલ્પનાથી દૂરની વસ્તુ લાગે છે. ને આપણો સમાજ એનાથી ઘણી વસ્તીમાં વધારો છે. કદાચ આપણી સમાજ 4 લાખની આસપાસ હશે. રવિ બાપા 4 લાખથી ઉપર છે ને એ લોકો કંઈક 1 લાખની આસપાસ વસ્તી ધરાવે છે. અને આપણે શું કરીએ છીએ, આપણે આપણી શક્તિ વિઘટનમાં ખોઈ નાખી છે. તો આ પેનલ આવી છે તો જે પહેલાં ઉત્સાહ એકતા હતી એ બને અને આપણે કરીએ. અને મોદીજી બી કહે છે એક રહોગે તો સેફ રહોગે, અને યોગીજી કહે છે બટોગે તો કટોગે. આ બે સૂત્ર આપણા સમાજ, આપણા રાષ્ટ્ર માટે બહુ જ ઉપયોગી છે. અને એના અનુસંધાન હાલશું તો આપણે કચ્છકડો પાટીદાર સનાતન સમાજ તેમજ આપણે હિન્દુ સમાજ રાષ્ટ્રનું પણ સારું નિર્માણ કરી શકતું. તો સંકલ્પ પેનલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવા સારા કામ કરે એવી અભિલાષા. સૌને ઉપસ્થિત રહ્યા તો મહિલા મંડળ, વડીલો અને મિત્રોને હું મારા હૃદયથી અભિનંદન. અને જે સંકલ્પ લઈને તમે જે ચૂંટણીમાં પ્રક્રિયામાં જે આગળ વધ્યા અને સંકલ્પ પેનલને આપણા સૌના સહકારથી જે વિજય મળ્યો છે, તો એનામાં તમે અત્યારે ચૂંટાઈને તો આવી ગયા, પણ તમે જે સંકલ્પ અમને આપ્યો છે ને એનામાં તમે ખરા ઉતરો એવી ઈશ્વર પાસે પ્રાર્થના. બીજો, સંકલ્પ પેનલનો ખાલી એક આપણે માર્ક કરીએ ને તો વડીલો કહી ગયા એમ વચ્ચેના દિવસોમાં થોડુંક આપણે ઝાંખું થઈ ગયું હતું સમાજનું. તે છતાં ઉપર વાલે કે ઘર દેર હે અંધેર નહીં હે એમ જ્યારે તમે વડીલોને આગળ લઈને તમે જે શરૂઆત કરીને એના માટે તમને ખરેખર ધન્યવાદને પાત્ર છો. જ્યારે અમે ચર્ચા કરતા હોય ને તો કે પાયાના પથ્થર કે જમીનમાં દબાઈ જાય દેખાય નહીં, પણ તમે જે રીડેવલપમેન્ટ કરીને પાયાના પથ્થરને બહાર કાઢીને ઉપર લઈ આવ્યા છે ને, તો એ ઇમારત તમે જે મજબૂત કરવા જઈ રહ્યા છો તો એનામાં તમને ભગવાન શક્તિ આપે. અને અમારું તન મન ધનથી અમે તમારી સાથે છીએ. ગમે ત્યારે જરૂર પડે તો કાળી રાતના બી ફોન કરજો, પણ ક્યાંય કામમાં ક્યાંય કચાશ રહેશે તો અમે તમારા કાન પકડશું એવી અપેક્ષા સાથે વિરમું છું. અસ્તુ. ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. સૌથી પહેલાં બધા મારા નમસ્તે. અને આજે પેનલ આખી આવી છે ને ખૂબ ખૂબ અભિનંદન. ને પહેલાં પણ સમાજમાં કામ કરી ચૂક્યા છીએ ને હજી પણ ક્યારે પણ મારી જરૂર પડે તો ક્યારે પણ ફોન કરજો, તમારી સાથે છું. ને એમ નહીં સમજતા કે વલ્લભભાઈને ક્યાં ફોન કરવો, ક્યારે પણ એની ટાઈમ હાજર છે. ધન મન ને ધનથી સાથે ગઈ. ધન્યવાદ દાદા. આમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડશો. અને હું રાજેશભાઈને કહીશ કે 2 શબ્દ કહે. પ્રતિનિધિના રૂપમાં 2 શબ્દ કહેતા જાય તો અમને પણ લાગે હજી અમારી સાથે છે અને છેક સુધી અમારી સાથે રહેશે. વિશેષ તો કંઈ કહેવાનું ન હોય. અમે તો એમને ખાલી પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું ને બધું કાર્ય તો એ લોકોએ જ કર્યું છે. ને અમારા તો બધી આખી પેનલ અમારા આશીર્વાદ છે. અને તમે જે રીતે પ્રચાર વખતે જે મહેનત કરી હતી સમાજ માટે પણ એવી જ મહેનત કરતા રહો અને સમાજને આગળ વધારતા રહો. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ હું મનીષભાઈને
કહીશ કે બે શબ્દ કહે મનીષભાઈ, ડૉક્ટર મનીષ ચૌહાણ. हेलो बोलो मियाँ मात की, लक्ष्मी नारायण भगवान की, सत्य सनातन धर्म की તો ખરેખર આપે જે સંકલ્પ લીધો હતો અને જે સંકલ્પ પૂર્વક કાર્ય કર્યું અને અહીં બેઠેલા સર્વ વડીલો અને જ્ઞાતિજનોના સહકારથી જે સુંદર પરિણામ આપણને પ્રાપ્ત થયું છે એ માટે ખરેખર આપની પેનલને અને દેશ એને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આવો તહેવાર અને આવો સંજોગ બહુ રેરલી આવે છે. આગળ વિશેષમાં એમ જ કે ચૂંટણી ન થાય અને થઈ તો એનું શું પરિણામ આવી શકે એ ઘાટકોપરની જનતાને પણ ખ્યાલમાં આવી ગયું છે. તો આપ સર્વ ઘાટકોપરના દરેકે દરેક જે પણ રહેવાસીઓ છે જેમણે પણ આ પેનલને વોટ આપી અને વિજયી બનાવ્યા છે તેમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અને આ ટીમને અમારા ઘણા ઘણા શુભ આશીષ છે. આવો જે કાર્યક્રમ કહેવાય યોગ મંડળમાં અમે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે અને ત્યારે જે કામ કરવાની મજા હતી એ આજે પણ હજી એવી જ મજા અને એવી જ શાંતિ અને એકતાથી આ કાર્યક્રમ યોજાતા રહે. ઘાટકોપર સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરતું રહે એ જ શુભેચ્છા સાથે ફરી એકવાર અસ્તુ. ધન્યવાદ કાકા. ત્યારબાદ બે શબ્દ પછી નવીનભાઈ. बोलो मियाँ मात की जय, लक्ष्मी नारायण भगवान की जय. આપણે પહેલા તો બધા સંકલ્પને ટોટલ હાર્દિક અભિનંદન કે આપણે ભારે બહુમતીથી જીતીને આવ્યા છીએ. એકવાર બધા એકદમ ઈર્તાથી બધાનું સન્માન શું છે આપણે આદત નથી. આપણે બધા સાથે જ હતા છીએ અને સાથે રહેવાનું છે. અને આપણે જે સંકલ્પ લીધો છે કે બદલાવની જરૂર છે, બદલાવ દેખાઈ ગયો છે અને આ પહેલું આપણું સ્નેહ મિલન છે. આનાથી વધારે ને વધારે સંખ્યામાં આપણે બસ ભેગા થઈએ ને આ કાર્યક્રમ આપણે કરતા રહીએ. એ જ બધા પ્રયાસ. નવીનભાઈ. હલો, સંકલન એ ટીમને અમારા વતીથી ખૂબ ખૂબ અભિનંદન. ને ક્યારે પણ જરૂર પડે મને કાલી રાતે કહેજો, આપણે ઉઘાડે પગે આવી જશે. ખૂબ ખૂબ ધન્યવાદ. મીત આવ્યો. ઓકે, બે તાલમેલ કરી અને આગળ વધ્યા. તો હું એકવાર એમનો ખૂબ ખૂબ આભાર માનીશ. અમારી આખી ટીમ વતી, મારી દીકરી તરીકે નહીં પણ અમારી ટીમ વતી હું એનો આભાર માનીશ. આની સાથે ઋષભ જાકરાણી એને પણ વિનંતી કરી અહીંયા આવે. ઋષભ, આ બંને અને હું 12 વાગે ફોન કરતો, 12:30 વાગે ફોન કરતો, વિડીયો તૈયાર થયો કે નહીં? તો કે ભાઈ અડધો કલાકમાં મૂકવું, હમણાં કામમાં છું, બપોરના કહું તો સાંજે મૂકું. તો એમને પણ ખૂબ જ સારી રીતે મને સાથ અને સહકાર આપ્યો અમારી આખી ટીમને. ત્યારબાદ આજ સોશિયલ મીડિયામાં અમને મેસેજ બધે પાસ ઓન કરવાના હોય આખી ટીમ વર્ક. એટલે આ લોકો ખાલી સોશિયલ મીડિયામાં કામ નથી આવ્યા. આ તો હું એક અમારી પાસે જણા એટલા છે કે હું કોઈને કોઈ નામથી અમને અહીંયા બોલાવી શકું. અમે છે આ બધાએ અમને આપણા જે પણ મેસેજ બનતા હતા અથવા આપણો મેનિફેસ્ટો હતો ત્યાંથી લઈ અને બધું લોકો સુધી ન પહોંચે ને, આપણે પોતાની વાત મનમાં રાખીએ ને તેનું રિઝલ્ટ ના મળે, પણ લોકો સુધી પહોંચાડવામાં આ બધાનું ખૂબ જ સુંદર યોગદાન હતું. એકવાર આમના માટે જોરદાર તાળી.
બધાએ કીધું કે તમારું કાઉન્ટર એકદમ જીવતું કાઉન્ટર હતું અને બહુ સારી રીતે સમજાવતા હતા. આટલી જટિલ પ્રક્રિયા હતી. 21 વોટ અથવા તો 18 વોટ આપવાના હતા. ના 18 વોટ આપવાના હતા. હું તમને કહું 1981 નું વોટિંગ થયું હતું આપણી આ ચૂંટણી પ્રક્રિયામાં. 1981 એમાંથી ખાલી 86 વોટ હતા ને એ રદ બાતલ થયા છે. ખાલી 86 વોટ એમ. એટલે આપણે જે સમજાવેલું હતું ને એ બહુ જ સારી રીતે સમજાવ્યું હતું. રાકેશ મંથન પ્લીઝ દીપેન નિલેશભાઈ ધ્રુવ દિવાળી આર્ય પોકાર પ્રતિક તું બેસી જા તને પછી બોલાવું છું. વિપિન બારસિયા આના સિવાય પણ બૂથ ઉપર જે હતા ને દરેકને વિનંતી કે હું અંદર હતો મને નામ નથી ખબર પણ તમારો નરેન્દ્રભાઈ રામજીયાણી પ્લીઝ તમે પહેલા દિવસથી આ ફોર્મ તમારું રહી ગયું નહીં તો તમે અહીંયા ઉભા હોત લાઈનમાં અમારા ભેગા. ઓમ તમારી સાથે જે લોકો પણ ત્યાં હતા ને એ લોકોને મોકલ પ્લીઝ. પૂજા વેલાણી નેહા વેલાણી પ્લીઝ મને બોલાવવા ન પડે બધા ઘરના છો. આમાં બધા પરિવારના અમારા મેમ્બર છે, મિત્ર વર્તુળ પણ છે, પણ આ લોકોએ ખૂબ જ સુંદર રીતે ત્યાં આગળ બધાને સમજાવ્યું હતું કેમ વોટિંગ કરવું. વસીલાબેન તમે લોકો જે ત્યાં બૂથ ઉપર હતા કે તમારા પરિવારમાંથી તે બધાને વિનંતી કે ઉપર આવો પ્લીઝ. બધા છે ને જે યંગસ્ટર છે એ પોતે કામ ન કરે બીજા આગળ કરાવડાવે અને જે બીજા બધા અમારા જેવા છે ને સાઈડ ઉપર કે ઓફિસમાં બીજા પાસે કામ કરાવતા હોય પોતે કામ કરતા નથી. હવે કરાવવાની કેટેગરીમાં આપણે પાટીદાર આવી ગયા છીએ. ઠીક છે ધર્મેશ કૌશિક વેલાણી તમે જે ભેગા હતા ને એમાં આપણા ભેગા કોણ હું નામ ભૂલી ગયો તો મને કહો. પુનિત પારસિયા, સત્યજ વેલાણી, ઉભા રહી જાઓ પછી મળજો બધા નહીં ઉભા રહી જાઓ. હવે તમે અમારા ભેગા છો 3 વર્ષ ક્યાંય હલવા નહીં મળે તમને લોકો. આ લોકો એવા છે ને અમારી સાથેના કે અમને કાંઈ પણ કેવું હોય ને ગમે તે સમયે કેવું હોય ને અને જે પણ કેવું હોય ને એ કહી દઈએ. આ એક વખત ફોટો લઈ લો બધાનો. એક મિનિટ આમ કરવામાં આ બધા ભેગા થાઓ. હવે આ બધા પણ શક્તિ જશે પ્લીઝ. મેં આ બધાને અહીંયા ઉભા રાખ્યા હતા કેમ કે આખી કોર્ટમાં બધા સાથે હતા. રાકેશ મંથન પ્રદીપ
હજી એ કોઈ રહી ગયા છે, પાછા ત્યાં બેસી ગયા છે. બીજા ઘણા લોકો અહીંયા આવ્યા નથી. આજે મિત્ર તરીકે અમારા ભેગા પાછળ બેઠા છે. એમનો જીવ અમારા ભેગો જ હતો, પણ કોઈ કારણસર આવી નથી શક્યા, એટલે મોગમમાં તમે ઘણું બધું સમજી જાઓ. એ લોકોનો પણ હું ખૂબ જ હૃદયથી આભાર માનું છું. કે ફોર્મ ભર્યા ત્યારથી અમારી સાથે હતી. પછી ઘણા કહેતા હતા ફોર્મ પાછા ખેંચી લઈએ, બધી પ્રક્રિયાઓ કરી, પણ છેલ્લે જે પરિણામ આવ્યું અને અમે લોકો આ ઇલેક્શનમાં ગયા ને, તો આ બધાએ, તમે બધા એમાંથી સાથે જ હતા, પણ આ બધાએ અમારો જરા પણ સાથ નથી મૂક્યો. અમે જેમ કીધું છે આમાં જો આટલા બધા જણા ભેગા આગળ વધતા હોઈએ ને, તો બધાના વિચારો ન ભળતા હોય. મને કંઈક જોતું હોય, એમને કંઈક જોતું હોય, પણ કોઈ પણ વાતની હા કે ના કર્યા વગર આમાંથી કોઈ પણ એક જણાએ કીધું ને કે આમ કરવું છે, તો બધાએ તરત ને તરત એની પાછળ હા આમ કરશું અને આપણે બધા સાથે જ છીએ. તો આવા આવીએ ને આ જુએ છે. તો એ 5 મિનિટમાં હાજર કરતો અમારા માટે. એને તેજસ છે મારો ભાઈ, એમને જે વોટિંગ લિસ્ટ બધાને આપ્યા ને બનાવીને, જે મહેનત કરી છે ને, એ ખરેખર એના માટે મારી પાસે શબ્દો નથી. અને એ લોકોએ જે એરિયા વાઇઝ હોય, ગામ વાઇઝ હોય, લિસ્ટ બનાવીને આપ્યું ને, એ દરેકે દરેક પ્રતિનિધિ હોય કે જે એમને એમ લઈ ગયા અને એમને જે કીધું ને એ પ્રમાણે કામ આગળ કર્યું છે, એક પણ સવાલ કર્યા વગર. એમ તો આવા લોકો મળવા છે ને ખૂબ જ ભાગ્યની વાત હોય. આ વિનયને તમે કહો ને તો એ પોતે પોતનું કામ ન કરે, બીજા આગળ કરાવડાવે. ભાવેશને કહીએ તો કે હા હું કરી લઈશ, ના ના પાડે પણ કરે નહીં આપણું કામ. આ પર્સનલ વાત કરું છું. પણ જ્યારે આનું કામ હોય ને, તો અમારાથી પહેલા એ લોકો ઊભા હોય, આનું કેમ આમ નથી કર્યું, આ તમે કેમ નથી કર્યું, એટલે અમારાથી એડવાન્સ ચાલતા હતા આ લોકો. રીતેશ કેમ ગયો? આ રીતેશ, આ 3 જણ આખી ટીમ અમારી એવી જ છે. તમે કિરણની વાત કરો, પ્રતીક હતો, મારા ભાઈ હતા, કે આ બધા ઈસ્ટમાં દીકે, પણ આ લોકો એમના પ્રતિનિધિ તરીકે અમારી સાથે ને સાથે રહ્યા છે. દિવસ રાત પ્રિન્ટિંગ મટીરિયલ હતું, કોઈક બેનર બનાવવા હતા, નાની મોટી એવી ઘણી વાતો હતી. આ બધા અમારી સાથે રહ્યા છે. તો હું ભાવેશને, રીતેશને અને વિનયને ત્રણેયને વિનંતી કરીશ કે બે શબ્દ કે. અને અનિલ કાકાએ 11 મિનિટ માંગી હતી, પણ એને મળશે 2 જ મિનિટ. એમ ભલે બધાની આગળ માંગી હતી, એને 2 મિનિટ જ મળશે. અનિલ કાકા કોઈનું સાંભળતા નથી મારા સિવાય, એટલે મારા આવો ભાગ્ય કે મારું સાંભળેલા. બાકી તમારાથી શરૂઆત કરશું. હવે તમે નક્કી કરો. પ્રમુખનો ઓર્ડર. થેન્ક યુ રાજુભાઈ. પ્રચારમાં માઇક નહોતું મળ્યું, આજે મળ્યું, મજા આવી. તો આમાં કાંઈ અમારો થેન્ક યુ માનવાનો ન હોય. આપણે બધા એક છીએ, સાથે જ છીએ, અને આપણા માટે તો ગૌરવની વાત છે કે આપણો ઉદ્દેશ્ય ફક્ત 5 ગામ માંગ્યા હતા આપણે એ લોકો પાસે, પણ આપણને આખું હસ્તિનાપુર મળી ગયું. હવે હસ્તિનાપુર મળી ગયું છે, પણ આપણે હસ્તિનાપુરને બહુ સારું રાજ્ય બનાવવાનું છે. આપણે બધાએ ભેગા મળીને બનાવવાનું છે. એ આપણો સંકલ્પ છે, વધારે કાંઈ નહીં. બરાબર છે વિનયભાઈ? ડન. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર ભાવેશભાઈ. હું પાછળથી ઋષભને પણ કહીશ, પૂજનને પણ કહીશ, પ્લીઝ તમારા જે હતા ને મિત્રો અહીંયા આવી જાઓ. મેં તમને કીધું હતું, પ્લીઝ આવો તમે સાથે. એ લોકો પણ દિવસ રાત અમારી સાથે હતા. રીતેશ સેંગાણી. હેલો. પ્રમુખ એમ કીધું, હું છેલ્લે બોલીશ, પ્રમુખ છું એટલે. વિનયભાઈને પછી દઈશું છે. તમે પ્રચાર સભામાં તો મને સાંભળ્યું જ હશે, એટલે આમ તો કહીએ તો સોશિયલ મીડિયામાં બહુ ફેમસ થઈ ગયો છું. હા, વોટ ફોર 18 કેન્ડિડેટ, એવી રીતે. વોટ ફોર
થેન્ક યુ. જેમ રાજેશભાઈએ કીધું ને કે અમે સાથે જ હતા, તો અમે તો ઇન્સ્પાયર છીએ એ લોકોથી. અમે એની અંડર કામ કરીને અહીંયા આગળ વધ્યા છીએ. તો જેમ બીજા કહી ગયા ને કે અમને કાળી રાતના બોલાવજો, તો અમને કાળી રાતના બોલાવજો નહીં, અમને ખાલી ઈશારો કરજો તો અમે ઈશારામાં તમારું બધું માની જશું. અને અમે બોલાવવાની જરૂર નથી પડે, ભેગા જશું ત્યાં 100%. તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ, અમારો આભાર. ધન્યવાદ રીતેશભાઈ. હમણાંથી જ કામ કરતા જ શીખી ગયો, બોલવું નથી, હું કામ કરીશ એમ. સર્વેને જય ઉમિયામાં જય લક્ષ્મીનારાયણ. આ મારા માટે બધાથી અઘરું છે. કદાચ તમને અમુક લોકોને એમ થતું હશે કે આ ખોટું જ બોલેલો, કે અઘરું નથી, પણ છે. હવે ત્યારે અમુક કારણોસર હતા કે અમારી આ માઇકવાળી તલવાર ત્યારે પૂઠી થઈ ગઈ હતી, એટલે મને હાકલવું પડ્યું હતું. તો જેમ કીધું એમ અમે તમારી સાથે જ છીએ રાજેશભાઈ અને રમણીકભાઈ, સર્વે 18 જણા સાથે. તમને બોલાવાય નહીં પડે એની એ ખાતરી આપું છું. અમે વગર બોલાવે તમારાથી પહેલા જ ઊભા હશું. જય લક્ષ્મીનારાયણ. લગભગ 1.5 મહિનાથી જ્યારથી ચૂંટણી ડિક્લેર બી નથી થઈ ને ત્યારથી મારી એમ ઈચ્છા હતી કે આ વખતે આપણી ટીમ ગમે તેમ કરીને ઊભી રહી. આ લોકોને બધાને બહુ તૈયાર કરવામાં આવ્યા, કોઈ રાજી થતા નહોતા. એમાં બી અમારી જે 18ની ટીમ છે એમાં બી બધા અલગ અલગ છે. 4 આ લોકો છે, 4 અમારા છે, 4 રમણીકભાઈના છે, કોઈ પોતે ઊભા રહ્યા છે. અને એ ચૂંટણીના દિવસે જ બધા ભેગા થયા કે હવે મજા નથી આવતી કે કેમ કરવી. આપણે તો લગભગ 7 જણ અને સામેથી 14 લેવા બી રાજી હતા, પણ એ લોકો કોઈ બી કારણસર રાજી ન થયા અને આ ચૂંટણી આવી પડી. જો કદાચ એ પતી ગયો જ ને તો આજે આપણને આ જે મેળાવડો બધો થયો 200 જણનો અને એક કુટુંબ તરીકે બધા તૈયાર થયા અને હવે કેવી મોજ કરીએ છીએ તો આગલા 3 વર્ષમાં આપણને આ બધા જ દેખાડશે. અને ખરેખર આ બધાની સાથે રહીને લગભગ 1 તારીખે ડિક્લેર થઈને 22 તારીખે હતી ને તો એમ લાગતું હતું કે આમાંથી કયો ઘોડો કેટલો જલ્દી દોડે છે, કોણ પેલો ભાગે છે ખબર જ નથી પડતી. તમે કોઈને કહી જ ન શકો કે આ નથી ભાગતો કરીને. એટલા આ બધા જ છોકરાઓ અને સામે બેઠેલા બીજે છોકરાઓ છે ને અને મીડિયાવાળા એટલું બધું દોડ્યા છે કે કંઈ ખબર જ નથી કે કેટલું દોડ્યા છે, કદાચ એ પોતે ભૂલી ગયા હશે. એટલી બધી મહેનત કરેલી છે આ બધા છોકરાઓએ કે જેને આપણે બિરદાવવા માટેના શબ્દો આપણા આગળ એક પણ નથી. કહીએ તો ચાલે. આ વિનયભાઈ, રમણીકભાઈ, બેનર ઉતારવા છે, મહેન્દ્રભાઈ, અરવિંદભાઈ, આ 3 ભાઈઓ બરાબર. બે શબ્દ આશીર્વાદના કહી દો બાપુ. સમય ઓછો છે અને બધાને ભૂખ પણ લાગી હશે, તો હું હોમવર્ક એટલા માટે ઘરેથી જ કરીને આવ્યો છું, એટલે 5 મિનિટમાં પતી જશે. જો હાર અને જીત એ તો સિક્કાની 2 બાજુ જેવું છે, એટલે એને આપણે બહુ પોઝિટિવ રીતે લેવાનું. આપણા જ ભાઈઓ છે, હાર્યા છે એ આપણા જ ભાઈઓ છે, જીત્યા છે એ બધા આપણા જ ભાઈઓ છે. એટલે આપણા મનની અંદર કોઈ પણ જાતની ઓલી ન રહેવી જોઈએ કે જે આ આપણા ઓપોઝિટ વાળા છે એવું નહીં. બીજું, જ્યાં સુધી અહંકાર હશે શાંતિ મળશે નહીં. એટલે આવો વિચાર નેગેટિવ કરવાથી અહંકાર નિર્માણ થાય અને શાંતિ ખતમ થાય. દેખાદેખી, મારી તારી, રાગ દ્વેષથી મુક્ત જીવ સ્નેહ સાગર, આનંદ સાગર, પ્રેમ સાગરમાં હિલોળા લેતો રહેશે અને આખરે પ્રભુના ખોળામાં પરમાનંદ માનતા માનતા જીવ શિવમાં ભળી જશે. સત્સંગ જેવો કોઈ સંગ નથી અને ગુલાબ જેવો કોઈ રંગ નથી, માયા જેવી કોઈ લાત નથી, ધર્મ જેવી કોઈ વાત નથી, સેવા જેવું કોઈ સુખ નથી અને મા જેવી કાયમ કોઈ મીઠાશ નથી. છેલ્લે
પોથી વાંચે એને પંડિત કહેવાય, હૃદય વાંચે એને ઋષિ કહેવાય, અને ચહેરો વાંચે એને સંત કહેવાય. કહેવાનું તો ઘણું છે, પણ ટૂંકમાં આટલું બહુ થઈ ગયું. ધન્યવાદ. આપણી સાંભળવા બદલ. જે શબ્દ કીધા એના પછી મને 2-4 જણાના વોટ્સઅપ પર મેસેજ આવ્યો કે તમે મને મોકલાવો શું તમે કીધું હતું એ. અને મનસુખભાઈ પણ મને હંમેશા કહે કે તમે એ બોલો. તો હું જ્યારે ગમે ત્યાં અમારા ગામમાં હોય કે સમાજમાં હોય કે ગમે ત્યાં હોય તો હું એક વાત કહું છું બધાને. દરેક વ્યક્તિને, દરેક જીવમાત્રને, દરેક સમાજને, દરેક ભારતવાસીને અને દરેક લોકોને એક વિનંતી કરું છું કે मंदिर मस्जिद गुरुद्वार में बांट दिया भगवान को, मंदिर मस्जिद गुरुद्वार में बांट दिया भगवान को, धरती बांटी सागर बांटा, मत बांटो इंसान को, मत बांटो इंसान को, मत बांटो इंसान को. શરૂઆત કરીએ સંકલ્પ ગ્રુપની, બરાબર છે. આ સંકલ્પનો જન્મ ક્યાંથી થયો એ તમને કહું. જન્મ થયો જસોભાઈ જેમ પહેલા કીધું, સારથી એટલે કે રાજેશભાઈ વેલાણી, એ અમારી સાથે સારથી તરીકે હતા. પછી એની દીકરી સ્વસ્તિ વેલાણી, બરાબર છે. બેનું નામ જોજો, રાજેશ વેલાણી, સ્વસ્તિ વેલાણી. અટક વેલાણી નોખ જેને કહીએ, એનો પહેલો ને છેલ્લો અક્ષર વેણી, બરાબર ને. હવે વેણી કેમ બને? તો એક ફૂલથી તો ન બને ને. તો એ 18 અમારા વીરલા બધા સંકલ્પ પેનલના એક ફૂલ ઉમેરતા ગયા અને એ વેણી બની છે, બરાબર ને. વેણી એક ફૂલથી ન બને ને. 18 અમારી પેનલ એક ફૂલ ઉમેરાણું અને એ સંકલ્પ ગ્રુપની વેણી બની. આગળ વધતા હવે 2 મિનિટ થશે, મજા આવશે. હવે સંકલ્પ ગ્રુપ તો રચાઈ ગયું, તો આપણી પાસે છત્રછાયા તો હતી નહીં, ગગન આભાર કે હતું નહીં. એટલે આ ગ્રુપથી કૃષ્ણ ભગવાને સંક્રાંત વગાડ્યો કે ભાઈ આપણે પહેલા ઓફિસ આપશે. તો ઓફિસ માટે ગયા એટલે કે રામજાણી પરિવાર ઓફિસ આપી. તો કોણે આપી સાંભળજો? હસમુખે આપી. તો શબ્દની મજા લેજો. હસમુખ રામજાણી નહીં, હસમુખે આપી. એટલે આપણે કોઈ ચીજની માંગણી કરીએ ને તો હસમુખે આપે ને તો એ આપણે ફળે. એટલે આ તમારો ચહેરો હસમુખે જાઓ એટલે એ પેલું પગથિયું સોપાન સર થયું. પછી આપણે ગયા, આપણે પેલી ચૂંટણી પ્રચાર કરવા માટે ગયા પૃથ્વી કોમ્પ્લેક્સમાં, બરાબર છે. એ ત્યાં આગળ ચૂંટણી પ્રચાર થયો. એમાં અમે કીધું હતું કે તમે 3 કલાક આપજો, અમે તમને 3 વર્ષ આપશું. એટલે અમને પૃથ્વી મળી ગઈ. પૃથ્વી કોમ્પ્લેક્સમાં ગયા તો આપણે તો સ્થાન ખપતું હતું ને ભાઈ, ધરા ખપે. એટલે પૃથ્વી કોમ્પ્લેક્સ મળી ગયું, પૃથ્વી ધરા મળી ગઈ. પછી બીજી મીટિંગ ગયા તિલકનગરમાં, એટલે તિલકનગરમાં વિજય તિલક થયું. પછી ત્રીજી મીટિંગ ઘટ સોસાયટીમાં, ઘટ સોસાયટી માઉ દુર્ગાપુર, એટલે અમને ઘટ મળી ગયો. હવે ચોથી મીટિંગ થઈ ન્યૂ હીરા પારુલમાં. એના માલિક કોણ? તો કે નવીન પરવાડિયા. એટલે નવું થવાનું હતું. વિદ્યાદાએ લેખ લખ્યા હતા અને એના માલિક હતા દીપક બ્લિમાણી. એટલે દીપક જો થાય ને ત્યારે મેં શબ્દ કીધા હતા કે જેમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યો એમાં બધા નવા ખેલાડી હતા, ખાલી 4-5 જૂના ખેલાડી હતા. 140 કરોડ જનતાના આશીર્વાદ હતા. એ જ આશીર્વાદ તમે અમને આપજો. અમારી પેનલ નવી હતી અને તમે અમને આશીર્વાદ આપ્યા. અમે વોટ નહોતો માંગ્યો, આશીર્વાદ માંગ્યા હતા. એ આશીર્વાદનું પરિણામ થયા. અને એ દીપક લીમાણી, નવીન પરવડા એટલે દીપકની જ્યોત જલી, એ સાકાર થયો આપણું સંકલ્પ ગ્રુપને, બરાબર છે. હું તો કહેવાય ગયો તો માફ કરજો, પણ બાકી આવી મજા. તમારો ખૂબ ખૂબ આભાર. થોડીક ક્ષણોમાં આપણે ભોજન તરફ પ્રયાણ કરશું, પણ થોડુંક આપણે કેમ કહીએ 18 આપણે જે અહીંયા જીતીને આવ્યા છે તો આપણે વિજય તિલક એ દિવસે કરવાનું તો મળ્યું, તો આપણે વિજય તિલક કરીને એમને અહીંયાથી આપણે બહુમાન કરશું. તો એમની ધર્મપત્ની અને એમના ધર્મપત્નીઓને વિનંતી કરીશ કે એક કેન્ડિડેટને વિજય તિલક કરી અને ખેસ પહેરાવશે. આગળ આવી જાઓ. રમણીકલાલ શામજી સૈનાણી.
પ્રમુખ સ્થાન શોભાવ્યું છે એવા રમણીકભાઈ શામજી સેંગાણી, એકવાર જોરદાર તાળીઓથી વધાવશું. ત્યારબાદ ઉપપ્રમુખ એવા વસંત રવજી પોકાર, તેમના ધર્મપત્નીને હું વિનંતી કરીશ. વસંતભાઈ પોકાર, આવો કાકી. ત્યારબાદ બીજા ઉપપ્રમુખ એવા જગદીશભાઈ માકાણીને હું વિનંતી કરીશ, તૈયાર રહે. આવો કાકી. વસંતભાઈ, જવાબદારી બમણી થઈ ગઈ હવે. ત્યારબાદ જગદીશભાઈ માકાણી, બીજા ઉપપ્રમુખ એવા. ત્યારબાદ ઘાટકોપર સમાજના મહામંત્રી પદે જેમણે પદ શોભાવ્યું છે એવા રાજેશ પ્રભુલાલ વેલાણી. આવો રાજેશભાઈ, જોરદાર તાળીઓથી વધાવશું આપણે. ત્યારબાદ સહમંત્રી એવા જગદીશ કાંતિલાલ નાકરાણી, જેમણે સહમંત્રી પદે મહામંત્રી અને આપણે મંત્રી પદ શોભાવ્યું છે, જગદીશભાઈ કાંતિલાલ નાકરાણી. ત્યારબાદ ડેશિંગ ખજાનચી, ડેશિંગ બરાબર ને, એવા અશોક પરસોત્તમ દોડુ, જેમણે ખજાનચી પદે પદ શોભાવ્યું છે, એમના ધર્મપત્નીને વિનંતી કરીશ. અને કહીએ ને તો આ સંકલ્પ પેનલના હાઈએસ્ટ વોટર છે આપણા અશોકભાઈ દોડુ, હાઈએસ્ટ વોટ મળ્યા છે એમને. ત્યારબાદ સહખજાનચી, એમના જેવા ડેશિંગ કલ્પેશ પ્રેમચંદ પોકાર, સહખજાનચી પદે પદ શોભાવ્યું છે એમણે. ત્યારબાદ કારોબારી સભ્ય એવા વિજય કરશન સેંગાણી. ત્યારબાદ કારોબારી સભ્ય એવા શ્રીમતી હેમલતાબેન રવિલાલ પારસિયા. તેમની પુત્રવધુને વિનંતી કરીશ કે તેમનું વિજય તિલક કરશે. ત્યારબાદ
ત્યારબાદ બીજા કારોબારી સભ્ય એવા મહેન્દ્ર વાલજી વેલાણી. ત્યારબાદ બીજા કારોબારી સભ્ય એવા નટવરલાલ ચંદુલાલ દોડો. ત્યારબાદ બીજા કારોબારી સભ્ય એવા શ્રી હસમુખ દર્શન પોકાર. હસમુખભાઈ. ત્યારબાદ શ્રી અરવિંદ જેઠા પારસિયા. ત્યારબાદ શ્રીમતી રશ્મિબેન મનીષભાઈ ચૌહાણ. ત્યારબાદ મહેન્દ્રભાઈ પૂંજાભાઈ પોકાર. આખા ઇલેક્શનમાં પોતરાએ સૌથી વધારે પ્રચાર કર્યો હતો. ત્યારબાદ બીજા કારોબારી સભ્ય એવા શ્રી કલ્પેશ દિનેશ જગવાણી. ત્યારબાદ જયંતિભાઈ પચાણ નાકરાણી આપણી વચ્ચે સંજોગોવશ ઉપસ્થિત નથી, તો એવા જ બીજા કારોબારી સભ્ય એવા મહેશ રામજી રૂડાણી.
છઠ્ઠી રાજ્ય તિલકની તૈયારી મનીષાબેન વેલાણી પોતાના હસ્તે કરીને આવ્યા છે, જેની અમને તો જાણ જ નથી. અમે તો માત્ર સ્ટેજ પર જઈને સારા જ થયા છીએ, બાકી બધી તૈયારીનો શ્રેય એમને ફાળે જાય છે. થેન્ક યુ. ટાઈમ ઘણો થઈ ગયો છે. સૌને આજે માન અને સન્માન અમને મળ્યું તે ખરેખર અવર્ણનીય છે. અને જે ભાઈઓ અમારાથી ટોપર હતા પણ છતાંય અમને મહિલાઓને વચ્ચેથી અમને સન્માન આપ્યું, અને જે ભાઈઓ ઊંચા હતા એ નીચે એને સન્માન આપવામાં આવ્યું. ખરેખર આજે જ એમનો પરિચય એને આપી દીધો કે માતૃશક્તિને એ જે અમે લાગે છે કે 3 વર્ષ અમારું આવું માન અને સન્માન રાખશે. આ મારી ત્રીજી ટર્મ છે, પણ મેં જે અનુભવ્યું છે ને આજે જ એનો મને પરિચય થયો છે, ખરેખર બિરદાવાને લાયક છે. તો હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બધા દીકરાઓ છે, અમારા ભાઈઓ છે, તો એ હંમેશા અમારી સાથે આવો સરસ વ્યવહાર કરે. ધન્યવાદ. અસ્તુ. ભાઈ આવ્યા તે બદલ ઘણી ઘણી શુભકામનાઓ આપીએ છીએ, અને તમારા પર જે આશાઓની મીટ મંડાયેલી છે તેનામાં પણ તમે સફળ થાઓ તેવી તમને શુભકામનાઓ આપીએ છીએ. અને જેમ તમને આ ચૂંટણી દરમિયાન અમે સાથ આપ્યો તેવો જ સાથ આગળ પણ આપતા રહેશો એવી બાંયધરી આપીએ છીએ, અને તમારા સફળ પ્રતિનિધિત્વ માટે અમે શુભકામનાઓ આપીએ છીએ. ધન્યવાદ. ચૂંટીને મોકલ્યા એટલે આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન. ઘાટકોળ સમાજની સ્થાપના થઈને ત્યારે જે અમારા મગજમાં હતું કે આપણે એક થઈને સમાજને ખૂબ જ આગળ ઉત્તરોત્તર પ્રગતિના પંથે લઈ જશું, પણ ચડાવ ઉતારા આવે એમાં થાકાય નહીં. સમય બળવાન હે, મનુષ્ય બળવાન નથી. હમણાં તમે આ 18 જણાને જે ચૂંટીને મોકલ્યા છે ને, હવે 3 વર્ષ સુધી આ જે પરિણામ આપે, જે કાર્ય કરે એમાં સાથ સહકારની તમારી બધાની અપેક્ષાની આશા રાખશે. એમાં 12 મહિનામાં 10 કામ કરે, એમાં એકાદ કામ કદાચ ફેલે થાય, કોઈક વાર ખીચડી આપણી બળીએ જાય ને, વર્ષમાં એકવાર બળી જાય, પણ આપણે કાંઈ ઘરવાળાને બદલાવતા નથી. એટલે એવી જ રીતે આ કારોબારી કામ કરશે એનાથી ભૂલ થશે, આપણે એ સહન કરી લેવાની, બીજી વાર ન થાય એવી ટકોર કરવાની. પણ આ 18 જણાને ખૂબ ટેકો આપજો. જ્યારે બોલાવે ત્યારે તન મન ધનથી જોડાશો, અને આ 18 જણાને વિનંતી કે સમાજને ઘસતા નહીં, સમાજ માટે ઘસાશો એવી વિનંતી. ધન્યવાદ. આ સમાજ છે ને, આપણે સમાજ, તમે કે અમે કે બધા એક જ સમાજમાં આપણે આવીએ ને એટલે આપણે એમ સમજીએ કે આપણે એના માલિક બની જઈએ. માલિક નહીં, બાપ બનવા. બાપ કોઈ દિવસ દીકરીને લે નહીં, માથે હાથ ફેરી કાંક આપે. એટલે આપણે જે સમાજમાં આવીએ ને એ આપણે દીકરીએ બાપ સમજી અને તમારે કામ કરવાનું. ધન્યવાદ. પણ એનો રથ કોણ ચલાવતું હતું? હે ને, અમારે ત્યાં આવી છે હા ભાઈ, અને પાછા એ પડે પેટીને છે ને સાચવી રાખે એવા માણસ છે. હા, એટલે આપણા આવા હીરાને ઘાટકોપર સમાજની મુંબઈ લેવલમાં બી જવું તેની સાથે આપણે રહેવું પડે. રાજેશભાઈ